નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. વેસ્ટ એશિયા યુદ્ધની અસરથી ઇંધણ સપ્લાય પર દબાણ. નાયરા એનર્જીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ પર ₹3 વધાર્યા. સરકારી ઓએમસી કરતા પહેલા જ ખાનગી કંપનીનો મોટો નિર્ણય. ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર. ભાવ વધારાનો દોર શરૂ. ભારતના ચા કોફી એક્સપોર્ટમાં જબરદસ્ત ઉછાળો. પ્રીમિયમ અને ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ્સ માટે વૈશ્વિક માંગ વધી. કોફી 20% અને ચા 11% વૃદ્ધિ સાથે નવો રેકોર્ડ બનાવ્યો. ભારત ગ્લોબલ માર્કેટમાં મજબૂત પોઝિશન તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી ડીલ. વિન્સી ₹15,000 કરોડમાં હાઈવે પોર્ટફોલિયો ખરીદશે. લગભગ 700 કિલોમીટરના 9 ટોલ પ્રોજેક્ટ્સનો સમાવેશ. ભારતના રોડ નેટવર્કમાં વૈશ્વિક રોકાણ વધતું જાય છે. હેલ્થકેર આઈટીમાં ઇન્ફોસિસની મોટી ડીલ. ઇન્ફોસિસ $465 મિલિયનમાં ઓપ્ટિમમ હેલ્થકેર આઈટી ખરીદશે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એઆઈ અને ક્લાઉડ પર કંપનીનો મોટો ફોકસ. હોસ્પિટલ સેક્ટરમાં ટેકનોલોજીથી વિકાસની નવી તક સર્જાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.